નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં જૂનમાં 2 ચેપ્ટર છે, પહેલું અને પાંચમું. તો આપણે પાંચમું ચેપ્ટર આજે આપણે જોવાનું છે, યુક્લિડની ભૂમિતિનો પરિચય. આમ તો વિદ્યાર્થી મિત્રો, આ પાંચમા ચેપ્ટરમાં યુક્લિડની ભૂમિતિની વાત આવે છે. તે અગાઉ પણ આપણે ભૂમિતિના ખ્યાલો વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા હશો, પરંતુ આ ચેપ્ટરમાં આપણે ખાસ એક્ઝામ્પલ નથી, થોડુંક માહિતીકીય બાબતોનો આમાં અભ્યાસ આપણે કરવાનો છે. અભ્યાસ એ કરવાનો છે આપણે કે એકચ્યુઅલી ભૂમિતિ કેવી રીતે બની, ભૂમિતિના ખ્યાલો કેવી રીતે સ્પષ્ટ થયા, પહેલાં આનો ઉપયોગ કેવી રીતે થતો હતો, પછી એમાં શું સુધાર આવ્યા, એની અંદર કયા કયા ગણિતશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓનો એમાં યોગદાન રહેલું છે. આ જે સંસ્કૃતિ જે છે અથવા તો ભૂમિતિનો જે વિકાસ થયો છે તે કયા કયા દેશની અંદર શરૂઆત થઈ, પછી કયા દેશમાં તે પ્રચલિત થઈ, એ બધી જ બાબતોનો ખ્યાલ આપણે આ પ્રકરણ યુક્લિડની ભૂમિતિનો પરિચયમાં આપણે જોવાનું છે. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ ભૂમિતિ જે શબ્દ જે છે એ ભૂમિતિ શબ્દને અંગ્રેજીમાં જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જીઓમેટ્રી. જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જીઓમેટ્રી જે શબ્દ જે છે એ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. બે ગ્રીક શબ્દનો બનેલો છે. કયો શબ્દ? જીઓમેટ્રી. તો કયા બે શબ્દોનો બનેલો છે એની આપણે વાત કરીએ. તો એમાં બે શબ્દો છે, જીઓ અને મેટ્રિન. જીઓ અને બીજો શબ્દ થાય છે ત્યાં મેટ્રિન. આ બે શબ્દોનો એ બનેલો છે. તો જીઓનો અર્થ શું થાય છે? તો અહીંયા જીઓનો અર્થ એવો થાય છે પૃથ્વી, અને મેટ્રિનનો અર્થ થાય છે માપવું. તો હવે તમે સમજી ગયા હશો વિદ્યાર્થી મિત્રો. જીઓમેટ્રી એટલે કે એમાં જમીનના માપનની જરૂરિયાત. શેના માટે? જમીનના માપનની જરૂરિયાત જ્યારે ઊભી થઈ હશે, લોકોને જ્યારે જમીન માપવાની જરૂર ઊભી થઈ હશે, ત્યારે જરૂરિયાતમાંથી આ ભૂમિતિનો ઉદ્ભવ થયો હશે. આપણે આગળ ઇતિહાસમાં જોઈશું કે લોકો પહેલાં શરૂઆત થઈ હશે જ્યારે કોઈ પણ પ્રકારના એકમો કે જ્યારે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય ત્યારે કેવી રીતે માપતા હતા. અત્યારે તો ખૂબ સરળ થઈ ગયું છે આ બધું ડિજિટલ યુગમાં, પરંતુ શરૂઆતના જે છે એમાં લોકો કેવી રીતે આ જમીનની માપણી કરતા હતા, અને જ્યારે એમણે જમીનને માપવાની જ્યારે કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી હશે ત્યારે 100% એ લોકોના મનમાં વિચાર આવ્યો હશે કે આને કેવી રીતે માપી શકાય, અને એમાંથી આ ભૂમિતિનો ઉદ્ભવ થયો હશે. હવે પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપમાં થયો. કોઈ ચોક્કસ સ્વરૂપ નહોતું.
વિવિધ સ્વરૂપમાં એનો અભ્યાસ થયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કયા કયા દેશની વાત છે? તો એમાં ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. તો કયા કયા દેશોની આપણે વાત કરી? તો કે ઇજિપ્ત, બેબીલોન, ચીન, ભારત, ગ્રીસ, આ બધા દેશો જે છે એ બધા દેશોને વ્યવહારિક જે સમસ્યા જે છે એ વ્યવહારિક સમસ્યા ઉકેલ માટે આ ભૂમિતિની જરૂરિયાત ઊભી થઈ. ખ્યાલ આવ્યો તમને? દાખલા તરીકે આપણી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે શરૂઆતના સમયમાં નાઇલ નદીમાં પૂર આવ્યું હતું. તો નાઇલ નદીમાં પૂર આવવાના કારણે શું થયું મિત્રો? તો એની આસપાસના ક્ષેત્રોના જે જમીનના માલિકોના હતા કે નદીની આસપાસ જેની માલિકીની જમીન હતી, ખેતરો સાથે જોડાયેલી જે હતી એ સીમાઓ નાશ પામી. અને આ હોનારતના કારણે એની સીમાઓ જે નાશ પામી, ખેતર કેટલા મોટા હતા, એમના જે ચોક્કસ નક્કી કરેલી જે સીમાઓ પણ તે બધી તૂટી જાય છે. અને ફરી જ્યારે એનું પુનઃસ્થાપન કરવાનું થાય, જ્યારે પૂરના પછીના સમયમાં ખેતરની માપણી કરવાની થાય, ત્યારે પુનઃસ્થાપના માટે આ 100% ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટેના કેટલાક સરળ નિયમોની રચના કરી કે ભાઈ ક્ષેત્રફળના આધારે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરીના આધારે પણ નક્કી કરવામાં આવતું હતું કે કોનું ખેતર કેટલું મોટું હશે. તો આ બધી વસ્તુઓનું જ્યારે ઊભી થઈ, કોઈપણ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય છે ત્યારે ચોક્કસ આપણને કંઈક નવા વિચારો આવતા હોય છે. ત્યારે આ ઇજિપ્તના લોકોને પણ જ્યારે ખેતરોની ફરી જ્યારે પુનઃસ્થાપના કરવામાં આવી, મતલબ કે એની પુનઃ માપણી કરવામાં આવી, ત્યારે એ લોકોએ ક્ષેત્રફળ અને ઘનફળના પણ એમાં કેવી રીતે ગણતરી કરવી તે શોધી કાઢ્યું. તેના માટેના સૂત્રો પણ જાણીતા થયા. પિરામિડ ઘન આકૃતિ, પાયો ત્રિકોણ, ચોરસ, બહુકોણ હોય છે. તેની બાજુઓની સપાટીને બિંદુઓ મળતા ત્રિકોણ બનાવે છે. એટલે આ બધું જે જ્ઞાન જે છે એ બધું જ એ સમયમાં પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેન્જો-દરો વગેરેના ખોદકામ વખતે આપણને જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે અંદાજે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલની છે, એમાં પણ ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. આ મુદ્દાને આપણે પરીક્ષાલક્ષી બનાવી શકીએ કે ભારતીય ઉપખંડમાં ખાસ કરીને કયા બે છે? હડપ્પા અને મોહેન્જો-દરો વગેરેના બાંધકામ જ્યારે થયા, ખોદકામ વખતે આપણને જાણવા મળ્યું
કે એ વખતની સંસ્કૃતિ કઈ કહેવાય? તો સિંધુ ખીણની સંસ્કૃતિ. કેટલા વર્ષ જૂની હતી? અંદાજે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ. સિંધુ ખીણની સંસ્કૃતિ જે અંદાજે 3000 ઈસવીસન પૂર્વે હતી, તેમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો જોવા મળે છે. તો આપણે જ્યારે ખોદકામ કર્યું ત્યારે હડપ્પા અને મોહેંજો-દરો ની અંદરથી જે આપણને જોવા મળ્યું, ખોદકામ કરતી વખતે ત્યાંના અંદરથી મળી આવેલી ઈંટ અથવા તો એની ઇમારતોના જે આકારો જે છે, અથવા તો ગટર લાઈન હોય, તો એ વખતે પણ લોકોએ આ ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો એવું જાણવા મળ્યું. તો આપણને અંદાજ થઈ શકે છે કે આ ભૂમિતિના ખ્યાલો કેટલા વર્ષ જૂના છે. એટલા વર્ષો પહેલાં પણ લોકો સારી રીતે આ ભૂમિતિનો ઉપયોગ કરી અને એમાં શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરની અંદર રસ્તા હોય, ગટર લાઈન હોય કે એકબીજાના સમાંતર રસ્તા અને ગટર લાઈન જોવા મળે, જુદા જુદા આકારના હોય, બરાબર છે કે નહીં? એમાં ઘરનો પ્લાન, આજે પણ આપણે જે એન્જિનિયરિંગ પ્લાન બતાવીએ છીએ તેવા જ પ્લાન આ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાં પણ આપણને જોવા મળે. એનો મતલબ છે કે એ વખતના નગરજનો વ્યવહારિક અને અંકગણિતમાં કુશળ હતા. બાંધકામમાં જે લેવાતી ઈંટ જે છે એ ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર પણ ફિક્સ હતો, 4:2:1. તો તે વખતે પણ આ ઈંટનો જે છે એ ઈંટનું માપ પણ ચોક્કસ હતું કે તે સમયે ઈંટની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 4:2:1. તો આના ઉપરથી એવું કહી શકાય કે એ લોકો આ અંકગણિતમાં ખૂબ જ કુશળ હતા. ત્યાર પછીની વાત છે કે પ્રાચીન ભારતમાં સુલબા સૂત્ર એ ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. કયો ગ્રંથની વાત કરીએ છીએ? સુલબા સૂત્ર. આ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન ગ્રંથ છે. તો આ જે પ્રાચીન ગ્રંથ છે એનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થયો છે એવું કહી શકાય છે. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડના નિર્માણ માટે કરવામાં આવતો હતો. સુલબા સૂત્ર પ્રાચીન ગ્રંથ છે જેમાં ભૌમિતિક રચનાઓ આપેલી છે. જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ આ લોકોએ વાપર્યું છે ભૂમિતિના ખ્યાલો એની આપણે વાત કરવાની છે. તો આપણને એવું જાણવા મળે છે કે ભાઈ વૈદિક કાળની વાત કરીએ. વૈદિક કાળમાં શું હતું?
તો કે યજ્ઞ માટેના અગ્નિકુંડ, અગ્નિકુંડોના નિર્માણ માટે એ લોકો ભૂમિતિનો ઉપયોગ કરતા હતા. યજ્ઞ કરવા માટેનો પવિત્ર અગ્નિકુંડ જે છે એને આપણે શું કરતા હતા, તેનું સ્થાન, આકાર, ક્ષેત્રફળ એ બધું જ એનાથી નક્કી કરવામાં આવતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજાના સ્થળો માટે લંબચોરસ અને ત્રિકોણ સમલંબ સંયોજનથી બનતા આકારનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં આપણે એક અગત્યની વસ્તુ આપણે ખાસ જોવાની છે, એમાં એ છે કે તમે જોયું હશે શ્રીયંત્ર. આપણા કેટલાક ધાર્મિક ફોટાઓની અંદર એના જોવા મળે છે શ્રીયંત્ર. તો જે આ શ્રીયંત્ર છે એ ખૂબ જ જૂનું છે. હવે એની અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. શ્રીયંત્ર શું છે? તો 9 સમદ્વિબાજુ ત્રિકોણ એકબીજાની અંદરો અંદર ગૂંથાયેલા છે. આ ત્રિકોણની એવી ચોક્કસ રીતે ગોઠવણી છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. આ ત્રિકોણ કેવી રીતે ગોઠવાયા છે? આ ત્રિકોણની ચોક્કસ ગોઠવણથી 43 ઉપત્રિકોણ બને છે. કેટલા? 43 ઉપત્રિકોણ બને છે. જો કે વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા તેમાં કરવામાં આવી નથી. પરંતુ આ શ્રીયંત્ર જે છે એ શ્રીયંત્રમાં 9 સમદ્વિબાજુ ત્રિકોણનું ગોઠવણી છે અને એમાં બીજા 43 ઉપત્રિકોણ આપણને જોવા મળે છે. એ રીતે એ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી જે છે 2 બાજુઓ સરખી હોય એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. બધી બાજુ સરખી હોય એને સમબાજુ કહીએ છીએ. તો અહીંયા 9 સમદ્વિબાજુ ત્રિકોણ અંદરો અંદર ગૂંથાયેલા અને એના કારણે 43 ઉપત્રિકોણ બને છે અને જે શ્રીયંત્ર બને છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા આ શુલ્બ સૂત્ર અને શ્રીયંત્રની આપણે જે ચર્ચા કરી. ત્યારબાદ ભૂમિતિનો જે વિકાસ જે છે એ ભૂમિતિનો વિકાસ વિશ્વના દરેક સ્થાન ઉપર જોવા મળ્યો. એ વખતે થોડું બધું અવ્યવસ્થિત હતું, પરંતુ પ્રાચીન વિશ્વમાં ભૂમિતિનો આ વિકાસની ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. જ્યારે એક પેઢી આનું જ્ઞાન મેળવે છે, ત્યારબાદ બીજી પેઢીને એ જ્ઞાન મળી રહે તે માટે લોકો આવા તાડના વૃક્ષના પાન ઉપર અથવા તો બીજી જગ્યાએ લખતા કે જેના કારણે આવનારી પેઢીને સિદ્ધાંતોની ખ્યાલ આવે. બેબિલોનિયન જેવા જે લોકોની સંસ્કૃતિ હતી તેમાં પણ ભૂમિતિનો ખૂબ વિકાસ થયો. ત્યાં સુધી સીમિત નહોતું, તેમજ આવું જ ભારત અને રોમમાં પણ થયું. ઇજિપ્તવાસીઓમાં પણ વિકાસ પામ્યો. ધીરે ધીરે આ ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો કરવા માટે કર્યો અને ગ્રીક જેવી સંસ્કૃતિમાં પણ એમાં કામ થયું. આ રીતે સમગ્ર વિશ્વની અંદર આ ભૂમિતિના ખ્યાલો પહોંચી ગયા.
તો આ તમામ બાબતો આપે ટેક્સ્ટબુકમાં પણ છે અને આપ જ્યારે આપનો જે છે ચોપડો બનાવો ત્યારે અને નોંધી લેવાની છે અને બરાબર લખી લેવાની છે. આમાંથી 1 માર્ક્સના પ્રશ્નો ખરા ખોટા એ બધું તમને પૂછી શકાય